મનરેગામાં બી એમણે વાત કરી કે અમે તો જે છીંડા હતા એ પૂરવાનું કામ કર્યું, જે ભ્રષ્ટાચાર થતું હતું એ બધી આમ ખુલીને બોલતા હતા સીધી રીતે. હું આપને વાસ્તવિક કહું, બચુભાઈ ખાવડનું નામ મનરેગામાં કેટલું વિખ્યાત અને કુખ્યાત થઈ ચૂક્યું છે આખું ગુજરાત જાણે છે. મંત્રીના બે પુત્રોની સામે ભ્રષ્ટાચારનો આરોપ, જાંબુઘોડા જેવો નાનકડો તાલુકો જેની વસ્તી આખા તાલુકાની ફક્ત 42,000, જેની અંદર 24 ગ્રામ પંચાયતો, આની અંદર એક ગામ એવું છે એમાં 1600 પ્રકારના કામ કરી જે લોકોએ મનરેગામાં કોઈ દિવસ મજૂરી નથી કરી એવા માણસોના પેમેન્ટ કરી મસ્ત મોટું કૌભાંડ કર્યું છે. આવું જ કૌભાંડ, આવો જ ભ્રષ્ટાચાર દાહોદમાં પણ છે, બનાસકાંઠામાં છે, પાટણમાં છે, મહેસાણામાં છે, સુરેન્દ્રનગરમાં, ગીર સોમનાથમાં, જુનાગઢમાં. એટલે ચારે બાજુ આખા ગુજરાતની અંદર મનરેગાની યોજનાને જે ભારતીય જનતા પાર્ટી ચૂંથી નાખી એ કરપ્શનના મુદ્દે લડવાનો દાવો કરે.